सूरत के अडाजन में शराब के अड्डे पर जनता रेड करने गए जयेश गुर्जर पर जानलेवा हमला। पुलिस की दारूबंदी की पोल खोलने वाले व्यक्ति पर पब्लिक रेड द्वारा जानलेवा हमला किया। जयेश गुर्जर पर अवैध शराब तस्करों ने जानलेवा हमला किया। जयेश गुर्जर को पुलिस थाने पहुंचने पर 2 घंटे तक हिरासत में रखा गया। जयेश गुर्जर स्थानीय पुलिस को सूचना देने के बावजूद पुलिस नहीं पहुंची और एक जागरूक नागरिक पर हमला कर दिया गया। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। મારું નામ જયેશ ગુર્જર છે। છેલ્લા 1.5 વર્ષથી હું અડાજણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરું છું કે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં ટીજીબીની ગલીમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં અનિલ રાઠોડ અને પિન્ટુ કાળિયા નામના વ્યક્તિનો દેશી દારૂનો અડ્ડો ખુલ્લા આવાસ બિલ્ડિંગના નીચે ચાલે છે। તો કોઈપણ જાતની કાર્યવાહી ન થઈ તે પછી અમે લોકો ફેસબુક લાઈવના માધ્યમથી ત્યાં જનતા રેડ કરી હતી અને ત્યાં અનિલ રાઠોડ અને પિન્ટુ કાળિયા દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે પથ્થર અને લોખંડના સળિયા વડે। અને સાથે સાથે જ્યારે હું પોલીસ સ્ટેશન પર ફરિયાદ લખાવવા ગયો તો પોલીસ સ્ટેશનના અંદર સંજય ભરવાડ નામના વહીવટદાર છે ડી સ્ટાફમાં, એ વ્યક્તિએ મને રૂમમાં બંધ કરી અને સાથે સાથે ઇન્દ્રજીત નામના આ 2 વ્યક્તિએ મળીને મને આ જે મોઢાના ભાગ પર વાગેલો છે એના પર 3 મુક્કા મારેલા છે મને। શું તમે પછી જ્યાં મેટર થઈ અડાજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, શું કેવી રીતે પોલીસનો રિસ્પોન્સ છે? કોઈ રિસ્પોન્સ નહીં। મને 2 કલાક સુધી રૂમમાં બંધ કરી દીધો અને વાગેલા ઉપર મને માર વાગ્યો છે। મારી બ્લીડિંગ થતી હતી તે છતાં મારા ફેમિલીને પણ અંદર આવવા નહીં દીધો। મારી મમ્મી સાથે પણ મા બેનની ગાળો ભાંડેલી છે લોકો। હાલ તમે ક્યાં આવ્યા છો? હું હાલ સિવિલ હોસ્પિટલ છું। કેવી રીતના સારવાર થઈ છે, કાકા ઈજા થઈ છે? મને ઉપરના ભાગમાં પણ સ્ટેજીસ છે, અહીંયા પણ સ્ટેટીસ છે અને નાકના ભાગમાં પણ ઇન્ટરનલ ઈજા છે અને બાજુના ભાગમાં પણ લાકડાના ફટકા વાગેલા છે। તો અહીંયા અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે। મારું નામ જયેશ ગુર્જર। મારી માંગ એક જ છે કે અડાજણ પોલીસ સ્ટેશનના ગોજિયાને 1.5 વર્ષથી સીપીને પણ રજૂઆત કરેલી છે જાહેરમાં। જનતા રેડ આ બીજી જનતા રેડ છે મારી, તે છતાં પણ ગોજિયા જેવા જે પણ અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આવા બુટલેગરો જે જનતાને ત્રાસ આપે છે, એમને બેન દીકરીઓને છેડતી કરે છે, એવા લોકોને સારા કડકમાં કડક એ લોકોને સજા આપવામાં આવે।